ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં। અને સવારમાં વહેલા ઉઠી અને બધું ઘરનું કામ પણ આપણે કરી નાખ્યું છે અને કામ કરી અને નાસ્તા પાણી પણ કરી લીધા છે। તો ગાઈઝ હવે છે ને જો વાટકો લઈ લીધો છે, ચા પીવા જાઉં છું। અત્યારે 10 વાગ્યા છે તો 10 વાગ્યાનો ચા પીવા જાઉં છું। મારી મમ્મીએ હમણાં બનાવ્યો છે અને એ બધા લોકો આમ ગયા છે લગન લેવાના છે તો ત્યાં ગયા છે। તો ગાઈઝ થોડીક વાર પછી તમને મળી, ચા પાણી પી લઈ અને સવારમાં ઉઠી અને કામકાજ કરી અને ડાયરેક્ટલી આપણું કામ જે ડેલી લઈશી તો આપણે લઈ જ લીધું છે। તો હાલો ગાઈઝ કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં। ચા પાણી પી રોટલી મેં બનાવી છે, રોટલી બનાવી છે, રસોઈ પાણીનું થઈ ગયું છે, રોટલી બનાવી અને સેવનું શાક છે, સેવનું શાક અને ડુંગળી સુધારેલી છે થઈ ગયું છે ને આપણે જમી લઈ અને મહેમાન આવ્યા છે, મારા મામાની આવ્યા છે, કંકોત્રી દેવા આવ્યા છે, મારા મામાના છોકરીના લગ્ન છે તો એ કંકોત્રી દેવા આવ્યા છે અને મહેમાન છે એને બધાએ જમી લીધું છે ને આપણે જમવામાં બાકી છે। તો હાલો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહ્યો, આપણે હવે જમી। તો ગાઈઝ અત્યારે જો આપણે બપોરે જમીને નવરા થઈ માંડ 2 વાગે નવરા થયા હતા અને બધું હવે જો અત્યારે ઘરનું કામ કર્યું છે, બધું કામ કરીને ખૂબ વાસણ હંજવારી કચરા હોતા બધું કામ આપણે ઘરનું અત્યારે કરી નાખ્યું છે અને નાહી પણ લીધું છે મસ્ત અને તૈયાર પણ સરસ મજાના થઈ ગયા છે અને હવે વાગી ગયા છે 5। તો ગાઈઝ હવે છે ને 5 વાગી ગયા છે ને તો પાછા આપણે 6:30 લાગી જઈએ અને હમણાં 6 વાગશે એટલે 6 વાગશે એટલે હમણાં રસોઈ પાણીનો પણ સમય થઈ જશે। તો હાલો ગાઈઝ કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં અને બધું કામ એ આપણું અત્યારે થઈ ગયું છે અને હવે છે ને આપણે જો તમને બતાવું ડ્રોઈંગ છે ને એમાં બધી હું પ્રેક્ટિસ કરું છું, ગુલાબની ને માટલાને એવું બનાવવાનું બધું હોય ને કળશ ને એવું, તો એ બધી પ્રેક્ટિસ કરું છું। તો એ પણ સામાન અહીંયા પડ્યો છે અને આ સાડી ભરેલી અહીંયા પડી છે ને આ તો મારા મમ્મીની સાડી છે બધી। હાલો ગાઈઝ હવે છે ને આપણે 6:30 પાછા લાગી જઈએ અને કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં। સાંજ પડી ગઈ ને અત્યારે જો આપણે ઊંધિયું લઈ લીધું છે ખાવા માટે અને ઊંધિયું છે અને સાડીનું કામ તો હજી એમના પડ્યું છે અને આમાં જો ઊંધિયા છે અને આપણે જો અહીંયા સૈણા શેકાતા જો તો ખાઈને એટલા વધવા દીધા તો અત્યારે હમણાં શેકાતા એમ મૂકી દઈએ અને ઊંધિયું છે ખાઈ લઈએ હાલ અને અત્યારે ઊંધિયું ખાઈ લઈએ અને પછી છે ને આપણે હજી રસોઈ પાણી બનાવવાના બાકી છે। રસોઈ પાણીમાં શું બનશે શું નહીં તમને બતાવીશ। તો હાલો ગાઈઝ કન્ટિન્યુ રહેજો બ્લોગ। રસોઈ પાણી બની ગયા છે, રસોઈ પાણીમાં શું છે શું નહીં તમને બતાવું, હાલો કન્ટિન્યુ બને રહેજો અને પછી આપણે પણ જમી લઈ। તો રસોઈ પાણી બપોરે મેં બનાવી હતી તો અત્યારે મારી મમ્મીએ બનાવ્યું છે તો શું જમવામાં છે તમને બતાવું, હાલો કન્ટિન્યુ બને રહેજો। અત્યારે જો અખની બનાવી છે બટેટાવાળી, ભાત બનાવ્યા છે અત્યારે અને છાશ છે અને ભૂંગળા છે। તો હાલો આપણે પહેલાં જમી લઈએ। ગાઈઝ આપણે અત્યારે જમી લીધું છે, ભાત ખાલી બનાવ્યા હતા, આજે શાક રોટલી ખાવાનું કાંઈ મન નહોતું એટલા માટે આપણે છે ને ખાલી બટેટાવાળી ખીચડી બનાવી નાખી હતી, ભાત બનાવી નાખ્યા હતા અને જો હવે વાસણ પડ્યા છે જો તમને બતાવું ધોવાના વાસણ પડ્યા છે ધોવાના, તો વાસણ હમણાં ધોઈ નાખશે મારી મમ્મી અને પલંગું એમને પાથરી દીધું છે તો પથારી પણ આપણે કરી લઈએ। હાલો સાડીને સંકેલીને અહીંયા મૂકી દીધી છે, અત્યારે કે ટાંકવી છે નહીં, 2 ટાંકી દીધી છે, એક અહીંયા છે અને બીજી 2-3 જો અહીંયા છે, આ ટાંકા વગરની છે ટાંકવાની છે અને કોન એવું બધું પડ્યું છે, સ્ટોન ને એવું જો મટીરિયલ બધું અહીં પડ્યું છે। હવે અત્યારે મારા મમ્મી વાસણ ધોવે છે અને મને તો આ મજા નથી, મારી તબિયત તો અત્યારે બરોબર છે નહીં કારણ કે બેહા એમ છે અને હજુ બેહાતું જ નથી। તો હાલો ગાઈઝ કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં। તો ગાઈઝ અહીંયા વ્લોગને એન્ડ કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં। તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ, બધાને ગુડ નાઇટ।